ક્યારે એવું નોટિસ કર્યું છે કે બપોરે આપણે જે જમીએ છીએ ને એ જ નક્કી કરે છે કે આપણો બાકીનો દિવસ કેવો જશે? આજે આપણે એ જ સમજવાના છીએ કે પરફેક્ટ બપોરનું ભોજન કેવું હોવું જોઈએ. એવું ભોજન જે આપણને થકાવે નહીં પણ સાચી તાકાત અને એનર્જીથી ભરી દે. તો ચાલો આની પાછળનું ઇન્ટરેસ્ટિંગ સાયન્સ સમજીએ. આ એક એવો સવાલ છે જે લગભગ બધાને ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે. બપોરનું જમવાનું પૂરું થયું નથી કે તરત જ આંખો ભારે થવા લાગે છે અને કામમાંથી જાણે મન જ ઉઠી જાય. પણ આવું થાય છે કેમ? વેલ, આ કોઈ ખાલી આળસ નથી. એની પાછળ એક ચોક્કસ કારણ છુપાયેલું છે. આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો આ સવાલનો જવાબ બીજે ક્યાંય નહીં પણ આપણા પોતાના શરીરની અંદર જ છે. ખબર છે, દિવસનો જે વચ્ચેનો ભાગ છે એટલે કે બપોરનો સમય, એ આપણા પાચનતંત્ર માટે સૌથી ખાસ અને હું કહીશ કે સૌથી શક્તિશાળી સમય હોય છે. ચાલો જોઈએ કે આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. આયુર્વેદમાં હજારો વર્ષોથી પાચન અગ્નિ શબ્દ વપરાય છે અને આજનું મોડર્ન સાયન્સ જેને ડાયજેસ્ટિવ જ્યુસ અને એન્ઝાઇમ્સની એક્ટિવિટી કહે છે એ બીજું કંઈ નહીં પણ આ જ છે. સિમ્પલ ભાષામાં કહીએ તો આ આપણી પાચન કરવાની તાકાત છે અને આ તાકાત બપોરના સમયે એની પીક પર હોય છે. ત્યારે આપણું શરીર કંઈ પણ પચાવવા માટે એકદમ તૈયાર હોય છે. અને આ શક્તિનો સૌથી બેસ્ટ ટાઈમ કયો ખબર છે? બપોરે 12 થી 2ની વચ્ચે. જી હા, આ 2 કલાક આપણા પાચનતંત્ર માટે એકદમ પ્રાઇમ ટાઈમ જેવા છે. આ ટાઈમમાં આપણું શરીર એક હાઈ પરફોર્મન્સ મશીનની જેમ કામ કરે છે, જે ખોરાકને એકદમ ફટાફટ અને અસરકારક રીતે પ્રોસેસ કરવા માટે તૈયાર હોય છે. તો આ પ્રાઇમ ટાઈમમાં એવું તો શું ખાસ થાય છે? એના 3 મુખ્ય કારણો છે. પહેલું, આપણા પેટમાં પાચન માટે જે એસિડ જોઈએ એ એકદમ પરફેક્ટ લેવલ પર હોય છે. બીજું, ખોરાકને તોડનારા જે એન્ઝાઇમ્સ છે એ સૌથી વધારે એક્ટિવ હોય છે. અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આ બધાને કારણે આપણે જે પણ ખાઈએ છીએ એ ચરબી બનીને જમા થવાને બદલે સીધું જ એનર્જીમાં કન્વર્ટ થાય છે. પણ અહીંયા જ આપણે સૌથી મોટી ભૂલ કરી બેસીએ છીએ. જ્યારે આપણું શરીર આટલું પાવરફુલ હોય ત્યારે આપણે એનો ફાયદો ઉઠાવવાને બદલે એનો દુરુપયોગ કરીએ છીએ. જ્યારે આપણે પ્રોપર ભોજનની જગ્યાએ બહારના તળેલા નાસ્તા ખાઈએ છીએ ત્યારે આપણે જાણી જોઈને આપણા શરીરની સિસ્ટમની વિરુદ્ધ જઈએ છીએ. જોઈએ કે એનાથી શું નુકસાન થાય છે. વિચારો, દાળ પકવાન, ગરમાગરમ સમોસા કચોરી કે પછી તળેલા ગાંઠિયા ને ભજીયા, નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય નહીં? અને બપોરે જ્યારે કકડીને ભૂખ લાગી હોય ત્યારે આ બધું બહુ જ લલચાવે છે. પણ આજે જીભને મજા આવે છે ને, એની પાછળ શરીરને બહુ મોટી સજા મળે છે. આ બધા ટેસ્ટી લાગતા નાસ્તામાં કોમન શું હોય છે ખબર છે? 3 વસ્તુઓ: ભરપૂર તેલ, પોષણ વગરનો મેંદો અને જરૂર કરતાં અનેક ગણું વધારે મીઠું અને મસાલા. અને આ ત્રણેયનું જે કોમ્બિનેશન છે ને એ આપણા પાવરફુલ પાચનતંત્ર પર સીધા હુમલા બરાબર છે. અને એની અસર એ તો તરત જ દેખાવા માંડે છે. આપણું પાચન સ્લો થઈ જાય છે, જેનાથી એસિડિટી, ગેસ જેવી તકલીફો થાય છે. અને સૌથી કોમન અસર જે આપણે બધા અનુભવીએ છીએ, જમ્યા પછી બસ ઊંઘ જ આવે અને આળસ ચડે. અને જો લાંબા સમય સુધી આ જ આદત રહે તો આપણે વજન વધારો અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓને સામેથી આમંત્રણ આપીએ છીએ. તો ચાલો એક સીધી સરખામણી કરીએ. એક બાજુ છે બહારનો નાસ્તો, જે તમારી એનર્જી વધારવાને બદલે ઘટાડી નાખે છે, પચવામાં એકદમ ભારે છે અને પોષણ તો એમાં 0 છે. અને બીજી બાજુ છે આપણી સંતુલિત થાળી, જે તમને આખો દિવસ એનર્જી આપે છે, આસાનીથી પચી જાય છે અને શરીરને બધા જ જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. હવે ચોઈસ એકદમ ક્લિયર છે ને? તો પછી સાચો રસ્તો કયો? જવાબ એકદમ સિમ્પલ છે. આપણે એવું ભોજન પસંદ કરવાનું છે જે આપણા શરીરની પાચન અગ્નિનું દોસ્ત બને, દુશ્મન નહીં. જે એની સાથે મળીને કામ કરે, એની સામે લડે નહીં. તો ચાલો જોઈએ કે આ આદર્શ બપોરનું ભોજન કેવું હોય. આપણી જે ટ્રેડિશનલ ભારતીય થાળી છે ને એ કોઈ જેવી તેવી નથી. એ એક પરફેક્ટ સાયન્સ છે. જુઓ, એમાં રોટલી કે ભાતમાંથી કાર્બોહાઈડ્રેટ્સ મળે જે એનર્જી આપે, દાળ કે કઠોળમાંથી પ્રોટીન મળે જે શરીરને મજબૂત બનાવે, શાકભાજીમાંથી વિટામિન્સ અને ફાઇબર મળે અને છેલ્લે છાશ કે દહીં જે આ બધું પચાવવામાં મદદ કરે. આનાથી વધુ પરફેક્ટ બેલેન્સ બીજું શું હોઈ શકે? અને જ્યારે આવું બેલેન્સ્ડ જમવાનું આપણા પેટમાં જાય છે ને ત્યારે પરિણામ શું મળે? સિમ્પલ. પેટ ખુશ રહે છે કારણ કે એને ખોરાક પચાવવા માટે કોઈ મહેનત નથી કરવી પડતી. અને શરીર તંદુરસ્ત રહે છે કારણ કે એને જે જોઈએ એ બધું જ પોષણ મળી રહે છે. હવે મને ખબર છે ઘણા લોકો કહેશે કે ભાઈ,
રોજ રોજ આખી થાળી કોણ બનાવે? આજકાલની લાઈફમાં એટલો ટાઈમ જ ક્યાં છે? અને વાત સાચી પણ છે, પણ ચિંતા ન કરો, એનો પણ ઉપાય છે. ઘણા એવા હેલ્ધી અને સરળ ઓપ્શન્સ છે. માની લો કે તમારી પાસે બહુ ઓછો ટાઈમ છે, તો શું કરશો? ફટાફટ એક મોટો બાઉલ સલાડ અને એક ગ્લાસ છાશ, થઈ ગયું તમારું લંચ. અથવા તો તાજા ફળો અને મુઠ્ઠીભર ડ્રાય ફ્રૂટ્સ. આ સિવાય મગની દાળના ચીલા, ઇડલી સંભાર કે પછી ઓછા તેલવાળો હાંડવો કે બાફેલા ખમણ ઢોકળા, આ બધા એવા ઓપ્શન્સ છે જે ટેસ્ટી પણ છે અને હેલ્ધી પણ. ઓકે, તો ચાલો હવે આખી વાતને આપણે 4 ગોલ્ડન રૂલ્સમાં સમજી લઈએ. આ એવા નિયમો છે જેને બપોરના ભોજન માટે હંમેશા યાદ રાખવા જોઈએ. બસ આ 4 સિમ્પલ નિયમો. નંબર 1, જ્યારે સાચી ખખડીને ભૂખ લાગે ને ત્યારે જ જમો. નંબર 2, બને ત્યાં સુધી બહુ તીખું તળેલું ખાવાનું ટાળો. નંબર 3, જમ્યા પછી તરત જ પથારીમાં આડા ના પડો. અને નંબર 4, જો પોસિબલ હોય તો જમ્યા પછી 5-10 મિનિટ ધીમે ધીમે ચાલો. આ બહુ નાની નાની વાતો છે, પણ એની અસર બહુ મોટી છે. તો છેલ્લે વાત આવીને ઊભી રહે છે એક ચોઇસ પર. આપણે આપણું બપોરનું ભોજન શું સમજીએ છીએ? શરીરને આખો દિવસ ચલાવવા માટેનું ફ્યુલ, કે પછી ફક્ત જીભને થોડીવાર મજા કરાવવા માટેનો ચટકો? આ એક જ નિર્ણય આપણી એનર્જી અને આપણા સ્વાસ્થ્યની દિશા નક્કી કરે છે. તો બસ આજથી એક જ મંત્ર યાદ રાખવાનો છે: બપોરે થાળી બેસ્ટ, બહારનો નાસ્તો રેસ્ટ. આ એક નાનકડો બદલાવ તમારી આખી બપોર બદલી નાખશે. સુસ્તીની જગ્યાએ સ્ફૂર્તિ આવશે. તો સ્માર્ટ પસંદગી કરો અને હેલ્ધી રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આવી અવનવી માહિતી માટે તમે અમારા વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.